અંકલેશ્વરના બોરબાઢા બેટ, ગોલ્ડન બ્રિજ, નર્મદા મૈયા બ્રિજ પાસે શનિ અને રવિવારની રજાઓમાં નર્મદા કિનારે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા સ્થાનિક ગામમાં ટ્રાફિક જામની ભારે સમસ્યા સર્જાઈ હતી। તાજેતરમાં જ જાહેર સ્થળ પર બીભત્સ ચેનચારાથી બનેલી ઘટનાઓના પગલે સ્થાનિકોમાં ભારે આક્રોશ હતો। નદીમાં આવતી ભરતીના પાણીની પરવા કર્યા વિના રીલ બનાવવાના ચક્કરમાં અનેક વાહનો ફસાવાના અને જોખમી સ્ટન્ટ કરવાના બનાવો સતત વધી રહ્યા છે। વધતી જતી ફરિયાદોના પગલે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો મોટો કાફલો અચાનક નર્મદા પેટમાં દોડી આવ્યો હતો। પોલીસને સ્થળ પર જ વાહન અધિનિયમ હેઠળ કડક દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે માત્ર દંડ વસૂલવું પૂરતું કામગીરી સીમિત ન રાખતા નદી કિનારે આવતા સહેલાણીઓના નદીના પાણીના જોખમ અંગે વાકેફ કર્યા હતા। ભરતીના સમયે પાણીનો પ્રવાહ અચાનક વધી જતો હોવાથી વાહનો નદીના પટમાં ન લાવવા અને સુરક્ષાના નિયમોના પાલન કરવા માટે જરૂરી માર્ગદર્શન અને કડક સૂચનો પણ આપ્યા હતા। હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, જૂના બોરબાઢા બેટના સરપંચ। અહીંયા ખાસ કરીને શનિ રવિના રોજ જે અમારા ગામનો જે એન્ટ્રી રસ્તો છે ગોલ્ડન બ્રિજ, નર્મદા બ્રિજ પર જે દુકાન આવેલી છે, જેના કારણે અહીંયા પુષ્કળ પ્રમાણમાં લોકો સહેલાણીઓ આવન જાવન કરે છે અને ફોર વ્હીલ દ્વારા અમારા ગામનો રસ્તો ચોકઅપ કરી દે છે, જેના કારણે અમારા ગામના લોકોને જવામાં ખૂબ મોટી તકલીફ પડે છે। તેમજ અહીંયા અમારા ગોલ્ડન બ્રિજ પાસે નદી કિનારે જે ફરવા લોકો આવે છે તેમાં ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ થતી હોય છે અને અવારનવાર અહીંયા આવા જે લવડિયા બધા આવતા હોય છે, જે જાહેર જગ્યા પર ખુલ્લામાં ગમે રંગરંગલા મનાવતા હોય છે, જેના કારણે બહુ મોટું દૂષણ ઊભું થયેલું। જેના અનુરૂપે આજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન સાઇડથી અમને ત્યાંના સાહેબ લોકો આવીને અહીંયા જે દૂષણ દૂર કરેલું છે, જે બદલ એ લોકો શ્રીનો હું આભાર વ્યક્ત કરું છું।